મારા સસરાએ વાઘરો ઘડીને પાછળથી રોકેટ ચડાવી. મારું નામ કવિતા છે અને હું 25 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર છું. મારા લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા. હું મારા સસરા સાથે રહું છું. મારા પતિ સામાન્ય રીતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે 2 થી 3 દિવસ આવતા હોય છે. અને ઘણી વખત તો તેઓ 7 દિવસ સુધી ઘરની બહાર જતા રહે છે. મારા લગ્નને હજુ તો 3 વર્ષ થયા છે, પરંતુ તેઓ મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી. ના તો તેને મારા પ્રત્યે કોઈ પ્રેમ છે, જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે. હજી સુધી મારે કોઈ સંતાન નથી, જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું. મારે અત્યારે મારા ઘર સાસુ નથી, જેને કારણે મારે મારા સસરા સાથે રહેવું પડે છે. મારે સાસુ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. મારા સસરા મને હેરાન નથી કરતા, પરંતુ ઘણી વખત તેની વાત કરતા હોય છે ત્યારે મને પણ રડવું આવી જતું હોય છે. અત્યારે તેઓ એકલા છે અને તેના સમયની અંદર મારી પણ કેટલીક કલ્પનાઓ હોય છે. તેને હું ઘણી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તે આવું કરે છે, મને આ સમસ્યા છે, અને તેને કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે, પરંતુ તે માનતા નથી અને તેના કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે. પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ખૂબ ગમતા ગયા હતા અને મેં નક્કી કર્યું કે હવે તો મારે બુઢા માટે કંઈક કામ કરવું પડશે. એક વખત જ્યારે સાંજનો સમય હતો, ત્યારે મારા સસરા તેના રૂમની અંદર હતા. હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને મેં તેની સાથે વાત કરવાનું ચાલુ કર્યું. મેં તેને કહ્યું, મારે દાઢ સાફ કરાવવો છે. મારે તે સાફ કરવાની ઈચ્છા છે અને કોઈ પણ મારી મદદ કરતું નથી અને તમારા દીકરા પણ મારી મદદ કરતા નથી. તો શું તમે મદદ કરી શકશો? આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા. મને થયું કે મદદ માંગવામાં મેં ભૂલ કરી છે. જો મારા પતિને આ વાત કરશે તો તે મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. પરંતુ ત્યારબાદ તેઓ મંદ મારી સામે હસી પડ્યા અને તેણે કહ્યું કે હા, હું તમારી મદદ જરૂર કરીશ અને હું તમારી મદદ કરું છું તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ અને હું તમારો દાઢ એકદમ ચોખ્ખો કરી નાખીશ, કારણ કે મને દાઢ સાફ કરવાનો ઘણો બધો અનુભવ છે. આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે મારું કામ પણ થઈ જશે અને તે એક અનુભવી માણસ પણ હતો અને ઘરની વાત ઘરમાં રહેશે સાફ કરવાનું આયોજન કરી નાખ્યું હતું. એવો સમય થયો એટલે અમે બંને બોલાવી હું તેમને નજીક ગઈ. હાથમાં તેણે સાફ કરવા માટે મને એક નાનો એવો પાઇપનો ટુકડો હાથમાં આપ્યો અને તેણે કહ્યું, તમે પાછો ફરીને ઊભા રહો. મારે તો મારા કામથી મતલબ હતો, એટલે હું પાછો ફરીને ઊભી રહી. પછી તેણે પાછળથી દાઢ સાફ કરવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કોઈ સાફ નહોતું કર્યું, એટલો દારૂ ભરાઈ ગયેલો હતો. પણ શરૂઆતમાં જ તે સસરા અનુભવી કારીગર હતા. તેમણે સતત થાક્યા વગર 35 મિનિટ સુધી લોખંડના ટુકડાથી દાઢ સાફ કરતા રહ્યા. હું પણ તેમને મદદ કરી રહી હતી. હવે અવારનવાર જ્યારે પણ નવરાઈ આવે ત્યારે અમે બંને ઘર સાફ કરી નાખીએ છીએ. હવે દાળમાં ખૂબ જ મીઠું પાણી આવી ગયું છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય.